આજે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના ટોટલી નિવૃત્ત કર્મચારીઓ કે જે 2015 પછી નિવૃત્ત થયા છે અને પોતાના હક વિશે આ તે હજી મળ્યા નથી. સીપીએફના પ્રોબ્લેમો છે, ગ્રેચ્યુટીના પ્રોબ્લેમો છે, રજા પગારના પ્રોબ્લેમો મળીએ આપણે જમીન વિકાસ નિગમના કર્મચારીઓને. 2022માં હું રિટાયર થયેલ છું. નિગમમાં મારા નાણાકીય લાભો મને હજી સુધી ઘણા અમુક મળી ગયા છે, પણ ઘણા બધા બાકી છે. એવી રીતે મારી સાથે બધા જે કર્મચારી છે એમના નાણાકીય લાભો ઘણા રોકાયેલા છે. આજે મને માનો કે મારી વાત કરું તો મારે ઉચ્ચતર 2015થી મને મળવું જોઈએ, પણ 2015થી મને હજી સુધી ઉચ્ચતર મળેલ નથી. તો અમે બધા નિવૃત્ત કર્મચારી છીએ, સિનિયર સિટીઝન છીએ, અને આમાં ઘણા મિત્રો એવા છે કે આજે એને કોઈ પણ નાના એવા મોટા રોગ છે, ડાયાબિટીસ, થાઇરોઇડ, છતાં આજે એને બિચારાઓને અહીંયા આવવું પડે છે, જે દુઃખદ વાત છે. અમારા હકના નાણાં મેળવવા માટે અમે ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ. આ સરકારને અમારે એટલી જ રજૂઆત કરવાની છે કે અમારા હકના નાણાં અમને વહેલી તકે મળે અને એનો લાભ અમને મળે એવી અમારી ઈચ્છા છે. તમે સરકારમાં કેટલા સમયથી રજૂઆત કરી છે આ બાબતે? સરકારમાં અમારા સાથી મિત્રો કર્મચારી યુનિયન વારંવાર લગભગ 2017-18થી 18-19થી રજૂઆત કરે છે. એમાં ઘણા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે, પણ હજી ઘણા બધા પ્રશ્નો સોલ્વ થયેલ નથી. જે નાણાકીય લાભો છે ને અત્યારે સિનિયર સિટીઝનને ખૂબ જ જરૂરી છે, તો તે મળવા જોઈએ એવી અમે અપેક્ષા આ સરકાર પાસે રાખીએ છીએ. સરકાર દ્વારા કોઈ કાર્યવાહી આગળ કરવામાં આવી તેમાં? સરકાર દ્વારા કાર્યવાહી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ 2018માં બંધ કરી દેવામાં આવ્યું છે વહીવટી રીતે, અને એક સેલ તરીકે ચલાવે છે. એટલે અત્યાર સુધીમાં જે કર્મચારીના પ્રશ્નો છે મોટા ભાગના, એમાં મોટા પ્રશ્નો છે એ જે સીપીએફ અમારું જે જમા થાય છે, મોટા મોટી અમારે પેન્શનમાં તો અમને નજીવું પેન્શન મળે છે કે ના કહી શકાય કે જેમાં ચા પાણીના પૈસા ના નીકળે. 3000થી મોટી રકમનું કોઈ પેન્શન અમને મળતું નથી. આ રિટાયર્ડ થયાના 2018થી રિટાયર થયેલા કર્મચારીને આજે 4 વર્ષ થવા છતાં આજની તારીખમાં હજુ સુધી પેન્શનના ઓર્ડરો પણ થયા નથી. જેની અંદર કોઈ બહારની એજન્સીને કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવેલો, એ કોન્ટ્રાક્ટની કર્મચારીને એનું કોઈ ડિસ્પ્યુટ પડેલું છે, તો આ કર્મચારીઓ બધા પેન્શન વગર રજળે છે. બીજા નંબરમાં મોટો પ્રશ્ન અમારો સીપીએફના નાણાં અમારા જે છે, જે કર્મચારીની મોટી મૂડી છે રિટાયર્ડની, એ રિટાયર્ડની મૂડીનું મોટા ભાગના પ્રશ્નોને પૈસા મળી ગયા, પણ એનું જે વ્યાજ છે 22-23 પહેલાથી જે સીપીએફની સ્લીપ તૈયાર ના થઈ એના કારણે એના વ્યાજના નાણાં જે તે કર્મચારીને મળતા નથી. ઘણા કર્મચારીઓના ઉચ્ચતર બાકી છે. ઈપીએફઓમાંથી આજે પેન્શન વધારાનો પ્રશ્ન છે, એવા 144 જણની કર્મચારીની અરજીઓ જે થયેલી હતી એ રેકર્ડ સમયસર નિગમનું મેનેજમેન્ટ નહીં આપવાના કારણે ઈપીએફઓ વાળાએ અમારી અરજીઓ રિજેક્ટ કરી છે. તો અમારે જે આ નાના ગણવા જઈએ તો જે રિટાયર થયેલા કર્મચારીને જે સમયે જે મળવું જોઈએ અને આની પછીનું અમારું જે પેન્શન ના મળતું હોય એવા કિસ્સાની અંદર આર્થિક રીતે માણસ શોષાય અને દુઃખ પોતે આટલા વર્ષ સરકારની સેવા કરેલી હોવા છતાં જ્યાં ન્યાય નથી મળતો, તો અમને એવી અમારી રજૂઆત છે કે શક્ય એટલી વહેલી તકે અમને અમારા આર્થિક લાભો મળે. 10 લાખમાંથી 20 લાખ ગ્રેચ્યુટી માટેનો હતો, એમાં અમારા નિગમ મેનેજમેન્ટ દ્વારા બોર્ડ ડાયરેક્ટરથી જે અમારો ઠરાવ કરીને સરકારમાં મંજૂરી માટે મૂકેલું છે. શ્રમ આયોગમાં અમારા 25થી 50 કર્મચારીઓ શ્રમ આયોગમાં ન્યાય માટે ગયા છે અને આજે પણ એની મુદત પણ છે. તો એની પોઝિટિવ અમને વહેલી તકે અમને 50-20 લાખનો લાભ મળે એ પ્રશ્નની થોડી ઘણી ચાતરે મેનેજમેન્ટ તરફથી સહાય મળે, સરકારમાંથી સત્વરે નિર્ણય થઈને આવે એવી અમને અપેક્ષા છે. બીજા નંબરમાં સીપીએફના નાણાં બહારથી ઉગવવા માટે પૈસા આવી ગયા છે. સીપીએફ બોર્ડની બેઠક બોલાવી અને વારંવાર મોટો પ્રશ્ન થાય છે કે મેનેજમેન્ટમાં મેનેજિંગ ડિરેક્ટરની જગ્યા દર 6 મહિને બદલી નાખવામાં આવે છે, જેથી કરીને એક કર્મ અધિકારી સમજે વસ્તુને પૂરેપૂરી, એની પછી તરત એની બદલી થઈ જાય છે. એટલે બીજો અધિકારી એટલે બીજા 6 મહિના જાય છે. એમ કરતાં 2018થી નિવૃત્ત થયેલા કર્મચારીને આજની તારીખ સુધી ન્યાય મળતો નથી. એટલે અમારી એક વધારાની એવી ઈચ્છા છે કે કોઈ નિયમિત અમારી બાજુમાં અત્યારે કોર્પોરેશનને અમારા ભાડામાં જે મકાન આપેલું છે અહીંયા નાની ઉંમરના આઈએસ મૂકેલા છે, જો અમારો ચાર્જ નિગમના મેનેજમેન્ટનો ચાર્જ એમને આપવામાં આવે તો અમારા અધિકારીઓ અહીંયા બાજુમાં નાના મોટા પ્રશ્નો સત્વરે નિવારણ લાવી શકે.